મિત્રો આપણે આજ નવો વ્લોગ પાછો ચાલુ કરીએ છીએ. આપણે જવાનું છે, આપણે ક્યાં છીએ અત્યારે? ખંભાળિયાથી સોમનાથ જવાનું છે, બરોબર છે. આખી રાત ટ્રેનમાં મુસાફર કરવાનું છે. ખાલી ટ્રેનનો વિડીયો જ આવશે. જો પાસે રોડ છે, બસ જો જાય છે કાના. તો ભાઈ આ ખંભાળિયા છે, ખંભાળિયાનો રેલવે સ્ટેશન. આપણે અહીંથી જવાનું છે સોમનાથ ભોળિયાનાથે. દાદાની આમ આગળ બેઠા છે ને આપણે જઈ રખડતા હતા. હમણાં આવે છે અડધી કલાક પછી ટ્રેન, એટલે આપણે એમાં બેસી જવાનું છે ગમનારાનું. ક્યાં લખેલા છે ભગત ડબ્બા? રિઝર્વેશન હોય ને તો લખેલા હોય, એને નંબર આપેલા. જો આ થાંભલો છે કે ત્યાં ઉપર આવવાનું અમુક રિઝર્વેશન નંબર આપે, એમ નંબર હિસાબે હાલે. અહીં તો કેટલા છે, અહીં કેટલા નંબર છે આ રિઝર્વેશન વાળાના? હાલો ટ્રેનમાં સફર કરવા. હેઠા બેઠા હર હર મહાદેવ. મિત્રો આપણે આવી ગયા છીએ સોમનાથ. ના 3-4 થઈ ગયા છે. હવે જવાનું છે દર્શન કરવા, કેમ કે અંદર ફોન તો લઈ જવા નથી દેતા, એટલે બહાર લોકરમાં મૂકી દેવાનું છે. જય સોમનાથ, જય સોમનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ. તો અહીંયા છે સોમનાથ મંદિર આવડા. બસ એવી રીતે ફોટો પાડજો. પેલા ટ્રેન, પછી તમે ઉભા રહ્યો, પછી ઉભા વિડીયો રિટર્ન લેતું યાર. દર્શન કરીને આવી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે દરિયે. દરિયે જવું ને? હા સોમનાથ મંદિર મારે તો આવવાનું હતું ને કોડા. એન્કર દરિયો આવ્યો છે. દરિયા જવાની હમણાં 5-5 રૂપિયા ટિકિટ લે છે. જય મહાદેવ. મહાદેવ આવી જાય છે આપણે ચશ્મા હાથાની ચશ્મા લેવા આવ્યા છે કાકાજી. હા ચશ્મા ક્યાં હાલ લાગે તને? બાંધ લે, કઈ ખરકું બરકું કરી લે, ભાઈ લઈ લે. ઢીંગલા તાર લેવા લઈ લેજે કરના. રમવા થાય આપણે એવું બધું બતાણે નહીં. એને અટાણ નહીં લેવું, પછી લેવું છે. ચશ્મા છે તો ઘણા કાના. આમ ફેરતો રેડી છે. હાલો ભાઈ, કેટલા વાળા થાય છે? વ્યાજ બી નહીં થાય કઈ? 5 રૂપિયા આપજો, રૂપિયા દીધું. બે કાંઠા આવી ગયા છે. મંદિર દેખાય છે, દરિયો છે. હા, હનુમાનદાની મૂર્તિ છે અહીંયા ભાઈ. અંદર જાય પછી આમ જાય હાલતા. મોર આવે છે બહુ હેવી. હો દાદા આમ જુઓ. મંદિર પાસે જવાનું. હા, જય સોમનાથ લખેલું છે ખબર? ત્યાં જવાનું છે. હા હાલો એમ કરી સમજે નહીં એક પછી આપણે આ બાજુ આવીશું. મંદિરની બાજુમાં પૂજી ગયા છે, એ પાછળની સાઈડમાં જુઓ. દરિયો બાજુમાં આવી ગયો છે.
દરિયાનો નજારો પણ એમ છે કે દાદા મોટી વેળ આવે ને હવે હાંઠિયા છે અહીંયા બે હોય તો તરીકો લાગે બધા સાંઈ આવ્યા ને આવો તો હાલીને પૂઈ કે તે આવો તરીકો નતો હતો મારા દાદા અહીંયા બેઠા છે અહીંયા બેઠા છે આ ભાઈ જો ઝોલા ખાય રાખી જા પેલા કેમ હુઈ ગયા તા ઝોલા આવે રાતે ટ્રેન નો ઉજાગરો હોય ને આ અમે બે તો શાંતિથી હુઈ ગયા તા કા ઉપર ચડીને હુઈ ગયા હતા નાવડા નીચે બેઠા હતા ત્રિવેણી ઘાટ જાય છે રિક્ષામાં 50 રૂપિયા ભાડું લીધું છે જુઓ અહીંયા બેઠા તો કાંચે બેઠા આ બે અને આમ જો જાય છે રિક્ષા હાલે છે મંદિર સોમનાથનું હા બાપુ સીતારામ આવો કદા સમજો કયા છે ત્રિવેણી ઘાટ હા હા તો ત્રિવેણી સંગમ છે ત્રિવેણી સંગમ એટલે પાછા મંદિર તરફ આવી ગયા છે મંદિર આવી ગયું છે ત્રિવેણી સંગમ આપણે આવ્યા છીએ આપણે સોમનાથમાં રખડીને હવે જાય છે એક જગ્યાએ જમવા તો આવડ્યા છે પરમ શ્રી ડાંગેશ્વરી મહારાજ સ્થાપિત ક્ષેત્ર આ છે બેન ક્ષેત્ર
બોલો એસટી નો લઈ ગયા છે સોમનાથ મોવો વાળી ગાડીમાં જો કંજી ભાઈ ઉતા છે દાદાની આગળ દાદા છે આપણે અહીંયા ખુલી જઈએ તમે કોઈ સાઈડ એટલે હું કંજી ભાઈ છે ઉઈ ગયા છે બસ હોલ લીધો છે ભાઈ તો કંજી સોડા લીધો છે ભગત સોડા આવી કે હા પીધી પીધી આપણી સોડા આવી ગઈ છે પીને પછી પાછા હોઈ જાય આ તો એક ધારા મંડાણો પણ એ ભગત વિમલ ચડાવી દાને દાને મેં કેસર કા દમ માજા પીધી ઓલા જેવી માજા નથી આપણે નથી પીધી ઓલા હા એવો સ્વાદ નથી નહીં તો યાર આપણે હાલીને જતા હતા ઈ માજા તો તમારે આમ પીધા ભેગી એમ લાગે કેરી ખાધી આમ हाँ बच्चा वाला नहीं है ना ये बच्चा वाला नहीं वाला नहीं है ना નહીં ये पुराना है જો આ ભાઈ કુંવર જાગી ગયા છે આપણે ભાઈ ગયા છે કેટલા બાપાજી તરફ બસ આપણે મૂવ આવે કે બહુ આખું છે નહીં ભગત હા હવે ટુકડો આવી ગયો હવે ને આવડ ચોકડી આવી ગઈ છે હે મહેશભાઈ વામીન થાય છે હે મહેશભાઈ મોવામાં ગળી ગઈ છે આપણી બસ ગાંડા થઈ જાય વેલા મોટા હું છું પિંટા હું ખબર ને હું કીધું દાંત કરે મોતે હવે ઘરે જઈએ છીએ પિન્ટુભાઈ ને લેવા આવી જશે કા પિન્ટુભાઈ હાલો તો નાસ્તા પાણી અમે જો ઓલા દાદા આવ્યા હતા હવે આપણે ઘરે જવાનું છે
આપણે ઘેર પૂકી ખોલ નાખી ખોલ ના આપણે ઘરે આવીને પૂઈ ગયા છીએ આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ દ્વારકાથી ઘરે પાછા રિટર્ન પૂકી ગયા છીએ 14 દિવસ થશે વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સારું હાલો જય દ્વારકાધીશ